અંકલેશ્વરમાં રેલવે લાઇન પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 1.24 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારિયાઓ જેલ ભેગા. અંકલેશ્વર શહેરના પટેલનગર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી પાસેની ખુલ્લી જગ્યામાં મોટા પાયે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમે ગતરોજ બપોરના સમયે ઓચિંતો દરોડો પાડ્યો હતો. એએસઆઈ અશ્વિનભાઈ રણછોડભાઈ અને તેમની ટીમે બાતમીવાળા સ્થળે કોર્ડન કરી તપાસ કરતા રેલવે લાઇનની બાજુમાં ખુલ્લી જગ્યામાં પત્તાપાના વડે હાર જીતનું જુગાર રમતા 6 જેટલા શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી સંજયભાઈ છગનભાઈ ચૌહાણ, લાલચંદ જોખુ વિશ્વકર્મા, મોતીભાઈ વામનભાઈ માંગા ગારોડી, સુરેશભાઈ પ્રેમાભાઈ ચુડાસમા, રાજુભાઈ કચાભાઈ વાઘરી અને અજયભાઈ ઉસ્તામભાઈ વસાવા નામના શખ્સોની અટકાયત કરી હતી. પોલીસની આ કાર્યવાહીમાં આરોપીઓની અંગઝડતી અને દાવ પરથી મળી કુલ 1,24,400ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે 3 નંગ મોબાઈલ ફોન કિંમત 30,000 અને 2 નંગ ટુ વ્હીલર કિંમત 80,000 તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ 1.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે આ અંગે ગુનો નોંધી પોલીસ સબ ઇન્સ્પેક્ટર AB સોલંકીએ કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસના દરોડાથી સ્થાનિક જુગારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.